બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી દ્વારા આયોજિત અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં બ્રહ્માકુમારી અનુ અલગ આશ્રમમાંથી લોકો ઉપસ્થિત રહ્યા. અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી આયોજિત અલૌકિક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. 200 થી 250 જેટલા લોકોએ લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો. અલગ આશ્રમ હરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા 50 બહેનોને ખૂબ દિલથી બોલાવી જે પણ બ્રહ્માકુમાર ભાઈ બહેનોને સન્માનિત કરવામાં બ્રહ્માકુમારી તેમજ અલગ આશ્રમ ભાવનગર ઝોનમાંથી તમામ સેન્ટરના દીદી અને હેડ સેન્ટરમાંથી તૃપ્તિ દીદી, સિહોરથી ગીતા દીદી તથા બગસરા શહેરમાંથી રસીલા દીદી, રામદાસ બાપુ મંદિર બગસરા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. અલગ આશ્રમના તમામ સભ્યો, સિયારામ ગૌશાળા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને એક સ્નેહ મિલનનું આયોજન કરાયું. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર દ્વારા ઓમ શાંતિ સૌને ભાવુક કર્યા. તેમને તમામ સભ્યો અગ્રણી જોડાયા હોવાનું મુકેશભાઈ ભુવાએ જણાવ્યું. ઓમ શાંતિ. આજના કાર્યક્રમમાં બગસરાની અંદર અલગ આશ્રમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું, જે હરેશભાઈ અને હરેશભાઈની ટીમ દ્વારા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જે 50 બહેનોને એમણે ખૂબ દિલથી બોલાવી અને એમના સ્ટાફ દ્વારા જે પણ બ્રહ્માકુમાર ભાઈ બહેનો છે એમને ખૂબ સુંદર મજાનું આયોજન કરી અનેકોને પરમાત્માનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી અને સાથે સાથે અનેકોને બ્રહ્મા ભોજન કરાયું. ખાસ હરેશભાઈની ટીમ દ્વારા આ બ્રહ્માકુમારી ભાવનગર સબ ઝોનને આમંત્રણ આપી અને ખૂબ ભવ્ય આયોજન કર્યું. એ બદલ સર્વને ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. આમાં આપણે 200 થી 250 જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો અને 50 बाल ब्रह्मचारी बहनों ने लाभ लिया. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.